સુરત શહેરમાં નકલી પનીર બનાવતી સુરભી ડેરી પરથી પોલીસે મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। શહેરની એસઓજી પોલીસે બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી સંયુક્ત રીતે રેડ કરવામાં આવી। આ રેડ દરમિયાન ડેરીમાંથી 955 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું। પોલીસે અંદાજે ₹2 લાખથી વધુ મૂલ્યનું પનીર જપ્ત કરી સુરભી ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેની બીજી યુનિટ શહેરના ઓલપાડ વિસ્તારમાં પણ ચાલી રહી હતી, ત્યારે ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરતા 420 કિલો ડિલાઇટ બટર, 600 લીટર શંકાસ્પદ દૂધ, 90 લીટર તેલ, 200 કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું 7 લીટર એસિડ મળી આવ્યું હતું। પોલીસે ઓલપાડ ખાતેની ડેરીથી કુલ ₹3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ પનીર માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે। આવા નકલી પનીરમાં મળવા રૂપ રાસાયણિક પદાર્થો હોવાના કારણે ચામડીના રોગ, પાચન તંત્રની સમસ્યાઓ અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંકળાયેલા લોકોના નામ બહાર આવવાની શક્યતા છે। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ, સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।